અજોડ શાસન પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કવિન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની શુભ પ્રેરણા અને આશીર્વાદથી ભુજ અચલગચ્છ જૈન સંઘમાં 58 વર્ષી તપારાધકો વર્ષી તપ આરાધનામાં જોડાયા હતા. શ્રી ભુજ અચલગચ્છ જૈન સંઘ દ્વારા સામૂહિક વર્ષી તપના પારણોત્સવનું પત્રિકા લેખન કાર્યક્રમ પરમ પૂજ્ય સાધ્વી શ્રી સૌમ્યલતા શ્રીજી મહારાજ સાહેબ, પૂજ્ય સાધ્વી શ્રી કુમુદ કિરણા શ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી શ્રી વિશિષ્ટ પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં યોજાયો હતો. લાભાર્થી માનવંતીબેન ચમનલાલ માવજી ઘીવાલા પરિવાર રહ્યા હતા. પ્રારંભે પૂજ્યશ્રીઓએ માંગલિક શ્રવણ કરાવતા વર્ષી તપસ્વીઓના તપની અનુમોદના કરી અચલગચ્છ જૈન સંઘ ભુજના આયોજનને બિરદાવ્યું હતું. વર્ષી તપ કરી રહેલા 58 તપારાધકોના સગા સંબંધીઓ, સ્નેહીઓ અને સમાજની વિશાળ ઉપસ્થિતિમાં વર્ષી તપના પારણોત્સવની પત્રિકાનું ગીત સંગીતની રમઝટ સાથે લેખન કરાયું હતું. મહેન્દ્રભાઈ ડી શાહ, ભરતભાઈ બી શાહ, ચંદ્રકાંતભાઈ કે વોરા, દીપકભાઈ એન શાહ, ભરતભાઈ સી શાહ, રાજેશ સી શાહ, હર્ષદભાઈ બી શાહ, તેજભાઈ એચ શાહ, પુનિતભાઈ પી શાહ સહિત ટ્રસ્ટીગણ તથા કચ્છના આગેવાનો સાથે સમાજવાસીઓ વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સર્વે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સંગીતની રમઝટ સુરતના અભિષેક મહેતાએ જમાવી હતી, જ્યારે સંચાલન નીરવભાઈ શાહ, સંકિત યુવક મંડળ બોરીવલી વાલાએ કરેલ.